બોલો, કોઈ પણ બોલી જાઓ. પહેલાં કોણ બોલે છે? ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય. આ ગીતાનું શરૂઆત. પછી છેલ્લો થયો એટલે કે પછી સંજય બોલે છે કે ધ્રુવા નીતિર્મતિર મમ યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર મમ. તો આપણે શરૂઆત ક્યાં કહ્યું? ધર્મ, અને એન્ડ થયું મમ. તો મમ ધર્મ, મારો ધર્મ શું છે એ એનું સારાંશ નીકળ્યો. તો ભગવાને કહી દીધું મારો ધર્મ શું છે, એટલે ધ્રિયતે અનેન લોક ઇતિ ધર્મ. અને એનું બીજી ઇટિમોલોજી યા તો એનો અર્થ કરીએ કે ધારયતિ ઇતિ ધર્મ, ધારણા ધર્મ, કે જેનાથી જે સમયે જ્યારે પોતાનો જે કર્તવ્ય હોય ધર્મપૂર્વકનો તેને ધારણ કરવાનો એનું નામ ધર્મ છે. ભલે જાતિ હોય, વર્ણ હોય, આશ્રમ હોય, વય હોય, તો જે ઉંમરમાં જ્યારે ધર્મ પુરસ્સર આપણું જે કર્તવ્ય પ્રાપ્ત થાય તે કરવું એનું નામ ધર્મ છે. અને ત્યાં ગીતાના 16મા અધ્યાયમાં ભગવાન બતાવી જ દે છે કે જે આ રીતે નથી ચાલતો તો તે વ્યક્તિને જીવનમાં ન સુખમ ન પરામ ગતિ, એટલે એને આ સુખ પણ નથી મળતું અને પરાગતિ પણ એટલે ઊંચી ગતિ પણ નથી મળતી. હવે અહીંયા જયતિ તેધિકમ જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરા શશ્વતત્રહી. અચ્છા, વ્રજનો ઉત્કર્ષ કેમ બતાવ્યો? વ્રજનો ઉત્કર્ષ એટલા માટે બતાવ્યો કે દુનિયાની અંદર પૈસાનો ઉત્કર્ષ સૌથી વધારે પૈસાદાર હોય એને બધા પૂછે તો પૈસાવાળાનો ઉત્કર્ષ હોય. ત્યારે ઇન્દિરા એટલે લક્ષ્મીજી અહીંયા નિત્ય નિવાસ કરે છે. અને એ પણ કઈ રીતે? વૈકુંઠમાં તો એ સામ્રાજ્ઞી રૂપે, પણ અહીંયા તો લાઈનમાં લાગીને મારે સેવાનો ક્યારે નંબર આવશે. વ્રજમાં તો એવી અનેક લક્ષ્મીઓ છે, તો શ્રી લક્ષ્મીજી દાસીની જેમ અહીંયા નિવાસ કરી રહ્યા છે. અહીંયા તો લક્ષ્મીજીએ જોડી ફેલાવે છે. અરે જેની જોડી લક્ષ્મીજી પોતે હજારોની ભરે છે, અહીંયા લક્ષ્મીજી, આ લક્ષ્મીજીની જોડી વ્રજવાસીઓ ભરતા હોય છે. તો લક્ષ્મીજી જ્યાં જે જગ્યા દાસીની રૂપે નિવાસ કરે છે, વ્રજનો આખો કણ કણ સમારે છે, સુંદર બનાવે છે, તો ત્યાં જે છે એ લક્ષ્મીજી દાસીની રૂપે હોવાથી વ્રજનો ઉત્કર્ષ છે. એક કારણ તો એ બતાવ્યું. જયતિ તેધિકમ જન્મના વ્રજ. પછી મહાપ્રભુજી એક બહુ સુંદર વાત કહે છે કે સર્વોત્કર્ષેણ સ્થિતિ જય. જય કોને કહેવાય? સૌથી ઉત્કર્ષવાળી સ્થિતિ જેની હોય તેનો જય થઈ રહ્યો છે એવો કહેવાય. તો અધિક જયો વૈકુંઠ કરતાં પણ, વૈકુંઠ સૌથી ઊંચો, પણ વૈકુંઠ કરતાં પણ, અને વિકુંઠા બુદ્ધિ એટલે જેની બુદ્ધિ કુંઠિત નથી, તો એ પણ એક સારી સ્થિતિ છે. તો વૈકુંઠ કરતાં પણ વ્રજનો અધિક જય છે. એની સુબોધનીજી આ બહુ સુંદર છે કે નહીં વૈકુંઠે ભગવાન એવમ વિદામ લીલામ કરોતી. ભગવાન વૈકુંઠમાં આવી લીલાઓ એટલે કેવી લીલાઓ? તો જ્યારે વ્રજવાસીઓને ભગવાન વૈકુંઠમાં લઈ ગયા અને કહ્યું ભગવાનને कि लाला सुने हैं तेरा वैकुंठ बहुत सुंदर है, तो एक बार हमें भी वैकुंठ दिखाए तो सही. ત્યારે ભગવાન કહ્યું કે સારું, ચાલો તમને બધાને મારો વૈકુંઠ બતાવું છું. ત્યારે એમને જોયું કે વૈકુંઠમાં તો ચારે બાજુ રત્નો છે અને દેવતાઓ છે ને બ્રહ્માજીઓ છે ને 4 મુખવાળા બ્રહ્મા અને 12 મુખવાળા અને 16 મુખવાળા બ્રહ્મા
એવા બધા બ્રહ્મા પણ ભગવાનના સિંહાસનની નોક ઉપર પોતાનું મસ્તક ટેકીને અને જતા રહે છે. અને વૈકુંઠમાં તો વેદ ગાન, ઋચાઓ ગાન, યજ્ઞ યાગાદિ થઈ રહ્યા છે. પણ આ વૈકુંઠ તો લાલા તારો અમને ગમ્યું નહીં, કારણ કે અહીંયા તો બાજુમાં લક્ષ્મીજી બેઠેલા છે. તો અમને તો હંમેશા રાધિકાજીની સાથે જોવાની આદત પડી છે, અને રાધા વિના તો અમારો શ્યામ આધો છે. એટલે આધે શ્યામ રાધે શ્યામ અમને તો ગમે છે જોવાનું. અને રાધા કૃષ્ણની જગ્યા આધા કૃષ્ણ એવો આધો કૃષ્ણ અમને નથી જોઈતો. એટલા માટે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં જાઉં, ત્યાં નંદ કુંવર ક્યાંથી લાવું રે. એટલે આવી લીલાઓ ભગવાન વૈકુંઠમાં ચોરી નથી કરતા. શું કામ ચોરી કરે? અરે ચોરની ઉપાધિ મળે, એક તો ચોરની પદવી મળે, અને પછી એ ચોરને તો આપણે ભજીએ છે કે હે પ્રભુ ભગવાન કંઈ